થઈ છે અને કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ ઠાર થયા છે। ગઈકાલે બદલો જે લેવામાં આવ્યો ત્યારબાદ પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે અને બોર્ડર પરની સ્થિતિને સતત ધણધણતી રાખવા માટે તેને હલબલાવી મૂકવા માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। આખી રાત પાકિસ્તાનની સેનાઓએ ભારતની સરહદ પર મોર્ટાર સેલ પણ છોડ્યા, ગોળીબારી કરી। આજે જ્યારે પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, સીઝફાયરના ઉલ્લંઘનનો જવાબ ભારતીય સેનાએ પણ આપ્યો અને ભારતીય સેનાએ પાકિસ્તાનની 5થી વધુ ચોકીઓ તબાહ કરી તો કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ ઠાર થયા છે, જ્યારે આપણા પણ કેટલાક જવાન શહીદ થયા છે। જો કે એલઓસી પર જે ફાયરિંગ ચાલી રહ્યું છે તેને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે। આખરે જાય તો જાય કહાં તેવી સ્થિતિ સ્થાનિકોની થઈ છે અને સ્થાનિકો બંકરની માંગ કરી રહ્યા છે કે જ્યારે આવી તણાવપૂર્ણ સ્થિતિ હોય ત્યારે તેઓની સુરક્ષા થઈ શકે। હાલ તો સેનાએ પણ સ્થાનિકોને ખસેડવાના શરૂ કર્યા છે। પુલવામા હુમલા બાદ હુમલાનો જે બદલો લીધો ત્યારબાદ પાકિસ્તાન પણ સતત ફાયરિંગ કરી રહ્યું છે અને પાકિસ્તાન પણ અત્યારે જવાબ આપવાની જે શેખી ઉચ્ચારી ચૂક્યું હતું તેને લઈને સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતું જોવા મળી રહ્યું છે। આવી સ્થિતિમાં અત્યારે બંને દેશો વચ્ચેની જે જોખમી સ્થિતિ છે તેને નિયંત્રણમાં રાખવા માટે સંયમથી વર્તવાની પણ સલાહ આંતરરાષ્ટ્રીય સ્તરે આપવામાં આવી છે।